આ કૂતરીને નાના નાના ગરગુલિયા છે. ધાવતા ધાવતા થાને બટકું ભર્યું છે. તો જો આખું કેવું થઈ ગયું છે. ત્યાં આપણે ટ્યુબ ભરીએ જેથી થોડી રાહત થાય. અને આમ થા બપ્પો બરાબર થોડું ખરખું કરીએ. અને ઓમ ફેરવવાનું છે આખી. એક બીજી ટ્યુબ પડી છે. એક માખી ના બેહે બાપો. બે 3 દિવસથી ટ્યુબ લગાવું છું. 20 થી 25% રાહત થઈ ગઈ છે. બરાબર એ ભાઈ હા ત્યાં ના આમ હુજાવે મિલ દે. બહુ ગહેરું જખમ છે. હુજાડે આજે 5મો દિવસ છે. ખાસમાં રૂજ તો ખાસી લીધી રીતે તું ભરભર કરે ને એટલે રૂજ લઈ લે. ઘણું ખરું રૂજ આવી ગયું છે. ઓમ પકડી રાખો. પગ રાખો. દવા હોય પાછો છે. કોણ કરે મોણ શું કરે. કૂતરીને ખબર છે કે મારી દવા થાય છે. પડી જાય સોની મોની આમ પડી જાય લો લગભગ 2 દાડામાં થઈ જાય. હવે આ કૂતરીને અહીંયા વાઢ પડ્યો તો ઘણા દિવસથી લગભગ 80% જેવી રાહત થઈ ગઈ છે. 20% રહ્યું છે. આ 4-5 દિવસમાં ઠીક થઈ જશે. ટ્યુબ લગાય કરી જેથી ટ્યુબથી તરત રાહત મળી જાય. અને 10-15 દિવસમાં વાઢ કમ્પ્લીટ થઈ ગયું. ચાલો પહેલાં ટ્યુબ ભરી દઉં. ટ્યુબ ભરી દીધી છે અને મટી ગઈ છે. 4 દિવસમાં પાછું ક્લિયર થાય.